સર્વેને જય જિનેન્દ્ર. આજનો આપણો ટોપિક છે સિમ્પ્લિફિકેશન ઓફ મોક્ષ માર્ગ. હવે મોક્ષ માર્ગ શું છે? જો નિશ્ચય વિચાર કરીએ તો આત્મા જેમ છે એને સ્વીકારો એ મોક્ષ માર્ગ કહેવાય. મોક્ષ એ આત્માની શુદ્ધ પર્યાય છે. મોક્ષ એ કોઈ વસ્તુ નથી, પણ આત્માને જે પર્યાય જે છે, શુદ્ધ અને નિર્મળ જે પર્યાય છે એને મોક્ષ કહેવાય છે. અને આ સ્વીકારવું એમાં જ સંપૂર્ણ શ્રદ્ધા આવી જાય છે. અને જ્યારે શ્રદ્ધા હોય કોઈ પણ વસ્તુ તો આપણે એને સ્વીકાર કરી શકીએ. તો આ મોક્ષ માર્ગ સમજાવવા માટે મેં કૃપાળુ દેવનો 200મો પત્ર છે ને એ લીધો છે. તો એ પત્ર હું એક વખત વાંચી જાઉં છું અને પછી એનો આપણે સમજીએ. તો સૌથી પહેલો પોઈન્ટ એને કીધું છે કે જીવ છે એ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે. બીજો પોઈન્ટ છે પોતાને ભૂલી ગયાનું અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિશંક માનવું. ત્રીજું, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોક લજ્જાથી આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી અને એ અનંતાનુબંધી કસાઈનું મૂળ છે. ચોથું, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળ રખડ્યો. પાંચમું છે જ્યાં સુધી પ્રત્યેક જ્ઞાનીની ઈચ્છાએ એટલે કે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. છઠ્ઠું છે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ કરી શકે કે જે એક નિષ્ઠતાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. અને સાતમું છે કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષી તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસન આદિનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. અને આ વાત સર્વશાસ્ત્રને માન્ય છે. હવે આપણે એક એક વાક્ય સમજતા જઈએ. કે સૌથી પહેલું વાક્ય આવ્યું કે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સ્વરૂપ સુખનો તેને વિયોગ છે. હવે સર્વ ધર્મએ આ સંમત કર્યું છે કે આપણે સુખી નથી. હવે એનું કારણ શું છે કે જીવ પોતાને જ ભૂલી ગયો છે. તો શું ખરેખર એવું માનીએ છીએ આપણે કે આપણને ભૂલી ગયા છે? પણ ભૂલી ગયા છે એટલા માટે કે અનંત કાળથી આ સંસારનું પરિભ્રમણ આપણે કરતા આવ્યા છે. તો આ પરિભ્રમણ કરતા કરતા આપણે અનેક દુઃખનો અહેસાસ કર્યો છે. હવે ભૂલી ગયા એને કારણે આપણને શું છે કે આપણામાં મિથ્યાત્વ છે. હવે આ મિથ્યાત્વને કારણે પરિભ્રમણ આપણું ચાલુ છે. હવે ચારેય ગતિની અંદર આપણે પરિભ્રમણ કર્યો છે. તો ચારેય ગતિમાં આપણે વિચાર કરીએ કે આપણે ક્યારે સુખનો અનુભવ કર્યો છે? હવે જે સુખનો અનુભવ કર્યો છે એ સુખ કેવું છે? વ્યવહારિક સુખ છે, ભૌતિક સુખ છે. પણ આપણને એકચ્યુઅલી દુઃખ જ વધારે છે. પણ આ દુઃખની અંદર થોડી અનુકૂળતા મળે છે ને એને આપણે સુખ માની લીધું છે. એટલે આ આપણું ભ્રમ છે. આપણે દેહ અને આત્મા આ બંનેને આપણે એક જ માનીએ છીએ, પણ વાસ્તવમાં દેહ અને આત્મા જુદા છે. સર્વ જીવ છે એ સુખને ઈચ્છે છે. નાની કીડીથી માંડી અને મદોન્મત્ત હાથી સુધી જો વિચાર કરો તો બધાનો પ્રયત્ન શું છે? સુખ પ્રાપ્ત કરવાનું. પણ આ સુખ કેવી રીતે મળે એના માટે કોઈ વિચાર કર્યો નથી. એટલે કૃપાળુદેવ પહેલું જ વાક્ય લખ્યું કે જીવ પોતાને ભૂલી ગયો છે. અને આ મોક્ષ માર્ગ એટલા માટે જ કીધેલો છે કે જીવને ખરેખર જો દુઃખ છે એવું જાણ થાય તો એ સુખનો માર્ગ શોધે. અને સુખનો માર્ગ આપણા જૈન શાસ્ત્રમાં ચોથા ગુણસ્થાનથી માંડી અને 14મા ગુણસ્થાન સુધીનો બતાવ્યો છે કે એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યાર પછી જીવ જે પણ ક્રિયા કરે છે એમાં મિથ્યાત્વ નથી હોતું અને એને કારણે ધીરે ધીરે કર્મનો ક્ષય કરતો જાય અને 14મા ગુણસ્થાને પહોંચે છે. એટલે એને કેવળ જ્ઞાન થાય અને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે જ સાચું સુખ મળે.
અને ઈ સુખ જે છે એ આત્માનું સુખ છે. સુખ તો હોય છે, પણ અત્યારના આપણને જે સુખ છે એ કેવો છે? આભાસ છે. એટલે આપણને એમ લાગે છે સુખ છે, પણ ખરેખર સુખ છે જો આપણે વિચાર કરશું તો આપણને પર વસ્તુ કાંઈ પણ લઈએ એમાંથી જે સુખ મળે છે એ શું આપણું કાયમ ટકે છે? કુટુંબમાંથી સુખ મળે છે, ધનમાંથી, લક્ષ્મીમાંથી, અધિકારમાંથી, આ બધામાંથી સુખ મળે. પણ આ સુખ ખરેખર કાયમ રહેવા વાળું છે? ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, ક્ષણિક છે. અને ક્ષણિક જે સુખ હોય એને સાચું સુખ ન કહેવાય. કૃપાળદેવ લખ્યું છે કે જે સુખ પછી દુઃખ આવે એ સાચું સુખ છે જ નહીં. તો જીવ ભૂલી ગયો એને કારણે શું થયું? એને સત્સુખનો વિયોગ થયો. આપણે દેહ અને આત્માની એક માયનો. તો જે દેહ છે, દેહ એ જ આત્મા ને આત્મા એ જ દેહ. એટલે જે વસ્તુ દેહને થાય છે એ વસ્તુ આપણે માની લઈએ છીએ કે આત્માને થાય છે, પણ ખરેખર વિચારીએ તો આત્મા તો શુદ્ધ 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 જ છે, એને કાંઈ નથી થતું. હવે દેહ છે એ તો વેદનાની મૂર્તિ છે, તો એમાં તો એક રોમ, કુલ 3.5 કરોડ રોમ છે આખા દેહમાં, અને એક રોમમાં 2.5 રોગ છે. હવે વિચાર કરો કેટલા રોગ છે. તો ક્યારેક કયો રોગ આવે એ આપણને ખબર નથી. હવે આ રોગ આવે તો એ રોગ જાય એવું જરૂરી પણ નથી, કારણ કે ગમે એટલા આપણે પ્રયત્ન કરીએ છતાં એ રોગ જાય છે, ક્યારેક ન પણ જાય. એટલે દુઃખ તો આપણને છે જ, પણ આ દુઃખને આપણને ખ્યાલ નથી આવતો. પણ એની સામે જ્યારે આપણને આત્માનું સુખ મળે ત્યારે આપણે સમજાય કે કોઈ પણ બે વસ્તુની કમ્પેરિઝન થાય ને ત્યારે સમજ પડે કે ખરેખર આપણું આ સુખ છે એ આપણે માનીએ છીએ એ સુખ છે કે ખાલી આપણી ભ્રાંતિ છે. તો આનાથી આપણને ખ્યાલ આવે અને આપણને એને કારણે સત્સુખનો વિયોગ છે. હવે જો સુખ જ હોત તો પછી જ્ઞાનીઓ આપણને આ સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ કે જ નહીં. આટલા બધા જે આગમ લખાણા 14 પૂર્વનું જ્ઞાન ભગવાને આપ્યું એ જ્ઞાનની જરૂર જ નહોતી, આપણને સમજાવવાની જરૂર નહોતી, કારણ કે આપણે તો સુખી જ છીએ. હવે બધા કેવળ જ્ઞાની થયા, તીર્થંકરો થયા, અરિયન થયા, જ્ઞાની, તો એ પણ આજે ગમે તેવા ઘરમાંથી તો નથી થયા, રાજ પરિવારમાંથી થયા છે. એની પાસે શું વસ્તુનો ઉણપ હતી કે એને આ ઘર બાર છોડવા પડ્યા. એને ગ્રહસ્થવાસ છોડી અને દીક્ષા લીધી અને કાંટાળો માર્ગ પસંદ કર્યો અને ખૂબ તપસ્યા કરી અને પછી પોતાના આત્માને પ્રાપ્ત કરીને આત્માનું સુખ પ્રાપ્ત કર્યું. તો આ જ આપણને પ્રૂફ છે કે ખરેખર સંસારની અંદર સુખ નથી. સંસારી આખો આધિ વ્યાધિ ઉપાધિથી ભરેલો છે. એટલે સંસારની અંદર આપણે જો સુખ ગોતવા જઈએ તો આપણને મળવાનું જ નથી. એટલા માટે કહે છે કે જીવ સુખ નથી ભોગવે એનું કારણ છે કે પોતાને ભૂલી ગયો છે. તો હવે પોતાને ભૂલી ગયો તો એની અંદર શું ભૂલી ગયો છે? આત્માને ભૂલી ગયો. હવે આ આત્માને ભૂલી ગયો તો પછી એનું જ્ઞાન કેવી રીતે થાય? એ શેને કારણે ભૂલી ગયો છે? તો પોતાના અજ્ઞાનને કારણે. અજ્ઞાન કહેતા મિથ્યાત્વ. જો અજ્ઞાન એટલે એમ નહીં સમજવાનું કે જ્ઞાન નથી, જ્ઞાન તો આપણને બધાને છે, પણ અજ્ઞાનતા એટલે કે મિથ્યાત્વને કારણે આપણે પોતાને ભૂલી ગયા છે. અને પોતાને ભૂલી ગયા છે તો હવે આ કેવી રીતે પોતાને આપણને ખ્યાલ આવે કે હું આત્મા છું? તો કોઈ જ્ઞાન મળવાથી. જ્ઞાન મળે એટલે આ અજ્ઞાનનો નાશ થાય. જેમ ગમે એટલો અંધકાર હોય, ગાઢ અંધારું હોય, પણ એમાં એક સૂર્યનો પ્રકાશ આવે છે તો બધું અંધકાર નાશ પામે છે. એવી રીતે જ્યારે આપણા જ્ઞાન રૂપી પ્રકાશ આવે તો આપણો અંધકાર નાશ થાય અને આ અજ્ઞાન જે છે એ નાશ થાય. તો એના માટે પ્રકાશરૂપ કોણ છે? તો કે ભાઈ સદગુરુ છે. આ સદગુરુનો આપણને જ્યારે મળશે ત્યારે આપણને જ્ઞાન ડેફિનેટલી મળે. તો પ્રશ્ન એ છે કે આ જ્ઞાન આપણે કોની પાસેથી મેળવી શકીએ? તો જ્ઞાનની પ્રાપ્તિ કોની પાસેથી થવી જોઈએ? જ્ઞાની પાસેથી. હવે જ્ઞાન કહેતા જો બે પ્રકારના જ્ઞાન આપણે જાણીએ છીએ, સમ્યક્ત્વ જ્ઞાન અને મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે જે વસ્તુ જેમ છે એમ ન માનતા, એને વિપરીતપણે માનીએ એ મિથ્યા જ્ઞાન છે. જ્યારે સમ્યક્ત્વ જ્ઞાન કયું છે કે જેની અંદર આપણને સાચે સાચું આપણા આત્માનું જે જ્ઞાન છે એનો આપણને ખ્યાલ આવે. હવે એ જ્ઞાન મળે ત્યારે જ આપણો અજ્ઞાન દૂર થાય. હવે આ અજ્ઞાન દૂર થવા માટે આપણે જ્ઞાનીની જરૂર પડે છે. તો જ્ઞાની કોને કહેવાય? જો જ્ઞાન ખાલી એક આપણે બહારની વસ્તુનું બધું નોલેજ હોય અથવા આપણું જે વ્યવહારિક જ્ઞાન છે એ જ્ઞાનની અહીંયા વાત નથી કરતા. જ્ઞાન એટલે અનુભવ.
હવે ડોક્ટર થયા, બેરિસ્ટર થયા, લોયર થયા, એટલે જ્ઞાની તો છે જ, એનામાં જ્ઞાન તો છે, પણ એ અધ્યાત્મ જ્ઞાન નથી, આત્માને લગતું જ્ઞાન નથી, વ્યવહારનું જ્ઞાન છે. અને વ્યવહારમાં ગમે એટલા હોશિયાર હોય એ જ્ઞાની ના કહેવાય. જ્ઞાની તો જેને આત્માનો અનુભવ કર્યો છે ને એ જ જ્ઞાની કહેવાય. એટલે વાક ચાતુર્યતા હોય, કોઈના કન્વિન્સિંગ પાવર વધારે હોય, કે શબ્દથી જ્ઞાન ના જણાવી શકાય, પણ જેને પોતાના ખરેખર આત્માનો અનુભવ કર્યો છે એવાને આપણે જ્ઞાની કહીએ છીએ. તો હવે આ જ્ઞાની પાસેથી જ્ઞાન તો આપણને મળે, એ સ્વાભાવિક વાત છે, છતાં જીવ કેમ હજી સુધી જ્ઞાન ન મળ્યું? આપણે તો ઘણા ગુરુઓનો સંપર્ક થયો છે, ઘણા ગુરુઓ પાસે જે આવ્યા, ખુદ ભગવાનની સમોસણમાં ગયા, એની વાણી પણ સાંભળી, તો આપણને જ્ઞાન નથી થયું અત્યાર સુધી. અને એને કારણે જ આપણું અનંત કાળનું પરિભ્રમણ ચાલુ છે. તો આ જ્ઞાન ન થયું એની પાછળનું એક કારણ છે કે જીવ લોક લજ્જાના કારણેથી તેને જ્ઞાન થતું નથી. એને પોતાનું જે અજ્ઞાનથી છોડ્યું નહીં, પ્લસ જ્ઞાનીનો આશ્રય લીધો નહીં. હવે લોક લજ્જા અને ઓપ સંજ્ઞાને કારણે એની સંસારમાં ભટક્યા કરે છે. એટલે એને શું છે કે આજે પોતે જે કુળમાં છે એ એમ જ માને છે કે આ કુળમાં છું એટલે મારો ધર્મ આ છે. મતાંતરમાં પડ્યા છે, આગ્રહમાં પડ્યા છે. કોઈ ગુરુ પાસે જે વાત સાંભળી હોય, ગુરુએ જે કીધું, હવે એને ગુરુની કસોટી ના કરી કે આ સદગુરુ છે કે કેવી રીતના છે. ઘણી વખત એવું બને કે ગુરુ પાસે પણ એટલું જ્ઞાન ન હોય. પેલા વખતમાં તો આપણે જાણીએ છીએ કે ગુરુને એટલું જ્ઞાન ન રહેતું, કારણ કે ત્યારે એજ્યુકેશન એટલું બધું નહોતું. એટલે જે જાણ્યું એને માન્યું અને એ જ પરંપરાથી ચાલ્યા કરે છે. 5-6 પેઢીથી આપણા કુળ દાદાઓ જે ધર્મ ચલાવતા હતા એ જ ધર્મને આપણે માયના કરીએ છીએ. આ બધાને કારણે આપણે ખરેખર સાચું જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવું જોઈએ એ જ્ઞાન આપણે પ્રાપ્ત ન કરી શક્યા. તો આપણે જ્ઞાન મેળવવા માટે જ્ઞાનીની ઈચ્છા કરવી પડે કે જે જ્ઞાની પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાની પાસેથી જ આપણને જ્ઞાન મળે. તો હવે આપણા જાણીએ છીએ કે કુવામાં હોય તો હવાડામાં આવે. હવે જે જ્ઞાની છે એ પોતે જ જો કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયા હોય અથવા તો આત્માનો અનુભવ કર્યો છે, તો એવા જ્ઞાની પાસેથી જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણને આપણું અજ્ઞાન દૂર થાય. એટલે સર્વ શાસ્ત્રએ આ જ પ્રલોભન કર્યું છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી પ્રાપ્ત થવી જોઈએ અને એની ઈચ્છા પ્રમાણે આપણે વર્તવું જોઈએ, તો જ આપણે આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ. તો હવે આ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આપણે પરમ પુરુષ તરીકે સ્વીકારીએ કે પ્રાપ્ત પુરુષ કહે તો એ કોણ છે? કેવળ જ્ઞાની અથવા તો અર્યંત ભગવાન. અર્યંત ભગવાન છે એ 13મા પુરુષાને હોય છે, એટલે એ પરમ ગુરુ કહેવાય. કારણ કે એને સર્વ જાતિ કર્મનો ક્ષય કર્યો, એમાં જ્ઞાનાવર્ણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય કર્યો. હવે આ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થવાથી સર્વજ્ઞ બન્યા. સર્વજ્ઞ થયા એટલે એને સંપૂર્ણ જગતને પોતાના જ્ઞાન વડે જાણ્યું અને જોયું. હવે આ જાણ્યું અને જોયું એટલે એને આપણને અનેકાંતવાદથી, કારણ કે આપણું જૈન દર્શન અનેકાંતવાદ છે, એકાંતમાં નથી માનતો, એટલે અનેકાંતવાદથી સ્યાદવાણી વડે આપણને સમજાવ્યું. તેણે કીધું કે આત્મા છે તો આપણે એક જ વસ્તુને પકડી લઈએ કે આત્મા છે ને આત્મા નિત્ય છે, આત્મા શુદ્ધ છે, તો આ એકાંત થઈ જાય. પણ એમ નથી, કારણ કે જો શુદ્ધ જ હોય તો મોક્ષ અત્યારે જ છે, પણ એમ નથી. આત્મા શુદ્ધ છે એ નિશ્ચયથી વાત છે, પણ જો વ્યવહારથી વિચારીએ તો અત્યારે વર્તમાનમાં આપણી પર્યાય કેવી છે? અશુદ્ધ છે. આપણામાં રાગ દ્વેષ રહેલા છે, અને જ્યારે રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય, ટોટલ રાગ દ્વેષ જાય એટલે કર્મ રહિત પણ આવે, અને આ જ્યારે કર્મ રહિત થાય ત્યારે આપણે સર્વજ્ઞ થઈ શકીએ છીએ. એટલે સર્વજ્ઞની જે વાણી છે એ વાણીમાં ક્યારે પણ શંકા કે કુશંકા હોઈ જ ન શકે, કારણ કે એને જાણ્યા પછી જ કે છે. જેમ કે આપણે કોઈ વસ્તુનો સ્વાદ ચાખ્યો છે તો એ સ્વાદ ચાખ્યા પછી વસ્તુ આપણે ખોટી કહી જ નહીં શકીએ ને. જેવું આપણે સ્વાદ ચાખ્યો છે એવું જ આપણે વર્ણવશું. એવી રીતે જ્ઞાનીએ, કેવળ જ્ઞાનીએ આ વસ્તુનો સ્વાદ ચાખ્યો, એને પોતે આ વસ્તુને પ્રાપ્ત કર્યા પછી એ આપણને સમજાવે છે કે ભાઈ
આત્મા શું છે અને આત્મા કેવો છે, અને ખરેખર જે સુખ છે એ શેમાં છે? આત્મામાં છે. કારણ કે આત્મા એ જ્ઞાન અને સુખનો ભંડાર છે, અનંત અનંત જ્ઞાનનો ભંડાર છે. જ્યારે એના ઘાતી કર્મનો ક્ષય થાય છે ત્યારે અનંત દર્શન, અનંત જ્ઞાન પ્રગટ થાય છે અને અનંત સુખ પ્રગટ થાય છે. તો આ સુખ ક્યારે પ્રગટ થાય છે? આપણા મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે છે. કારણ કે આપણે અનંતકાળથી કરીએ છીએ શું કે આપણા કર્મનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. હવે આ કર્મ પ્રવાહ રૂપે છે. આપણે એક કર્મ બાંધ્યું, પણ હવે જ્યારે એ કર્મનો ઉદય થાય છે એ વખતે મોહને કારણે આપણે પાછું નવું કર્મ બાંધી લે છે. હવે આ નવું કર્મ બંધાણ એટલે આ કર્મ ચાલ્યા કરે છે. જો એમ ન તો આપણો કર્મનો ક્ષય થઈ શકે, કારણ કે આપણો મેક્સિમમ કર્મની સ્થિતિ મોહનીય કર્મ છે. અને આ મોહનીય કર્મ કેટલું? 70 કરોડ કોટી સાગર પરનું છે, એનાથી વધારે તો છે નહીં. તો આપણે તો અનંત પરાવર્તન કહે, એમ શાસ્ત્ર કહે છે. તો અનંત પરાવર્તનના 70 કરોડ કોટી તો ક્યાંય વયા ગયા, તો આપણા કર્મ તો ક્ષય થવા જોઈએ. પણ આ રીતે નથી થતું, એ આપણે સમજમાં નથી. કારણ કે આપણે હંમેશા ક્ષણે ક્ષણે કર્મો બાંધ્યા જ કરીએ છીએ, ભાવ થકી કર્મ બાંધીએ છીએ. અને આ કર્મ બંધાણું એટલે એનો પ્રવાહ એમને ચાલુ ને ચાલુ છે. અને આને કારણે આપણે સંસારમાં ભટક્યા કરીએ છીએ. અને એટલા માટે જ કૃપાળુ સૌથી પહેલું તો આપણે પોતાના આત્માને જ ભૂલી ગયા છે. હું કોણ છું એ જ જાણતો નથી, અને એને કારણે આપણને સત્સુખનો વિયોગ થયો છે. આપણે ચારે ચાર ગતિની અંદર ભ્રમણ કર્યા કર્યું, તો હવે ચારેય ગતિની અંદર આપણે વિચાર કરીએ તો દેવગતિમાં દુઃખ છે એવું તો આપણને અહેસાસ થતો જ નથી. આપણે કમ્પેરેટિવલી મનુષ્ય પર્યાય કરતા પણ દેવમાં તો અનંત ગણું સુખ છે. ત્યાં એને નથી કમાવાની ઉપાધિ કે નથી ખાવા પીવાની તકલીફ, એને તો બધું જ મોતી હીરા માણેક જે જોયે છે એને મળી રહે છે. કલ્પવૃક્ષ છે એટલે સહેલાઈથી જે ઈચ્છા થાય છે એ વસ્તુ મળે છે. તો એ કેમ દુઃખ કહી શકાય? પણ દેવલોકમાં પણ પુણ્ય નથી કરી શકતા, સંયમ નથી. હવે ત્યાં આગળ પણ જ્યારે સ્થિતિ પૂરી થવાની છે દેવલોકની, તો એને ચવીને પછી એકેન્દ્રિયમાં જવું પડે. ત્યાં ભવનો અભાવ નથી થયો, ભવ તો ચાલુ ને ચાલુ જ છે. અને આવા સુખને છોડી અને પછી એકેન્દ્રિયમાં આવવું પડે તો એનું દુઃખ કેટલું હોય. એટલે કોઈ પણ ગતિમાં સુખ તો નથી જ. એ આપણે જ્યારે મનમાં આપણને પાકું દ્રઢ થશે ત્યારે આપણને આ વિશ્વાસ બેસે. ત્યાં સુધી આપણને એવું લાગે જ નહીં કે આપણે દુઃખી છીએ. આપણને એમ થાય, કારણ કે અત્યારે આપણા એટલા પુણ્યનો ઉદય છે તો આપણી પાસે આમ નામ ઠામ બધું છે, તો આપણે કઈ વસ્તુમાં એમ માનીએ છીએ કે આપણી આગળ દુઃખ છે. છતાં પણ જ્યારે જ્ઞાની કહે છે કે ના, આજે તને સત્સુખ નથી, તો એ આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. કારણ કે આપણું જ્ઞાન કેટલું, આજે ભગવાનને આગળ કેટલું જ્ઞાન છે કે જેને કારણે 14 પૂર્વ રચાણા. હવે એક પૂર્વ એટલે એક હાથીના વજન બરાબર કોરી સાય. હવે એમાં એટલું જ પાણી આવે અને એ સાયથી જેટલા શ્લોકો લખાણા એટલું એક પૂર્વ થયું. તો આવા તો ભગવાને 14 પૂર્વ સુધીનું જ્ઞાન આપ્યું છે. તો ભગવાનના જ્ઞાન આગળ આજે અત્યારે એ વિચાર કરો તો 14 પૂર્વના જ્ઞાનમાંથી વિચ્છેદ જતા અત્યારે એક પૂર્વનું જ્ઞાન બાકી રહ્યું છે ખાલી. હવે આવું એક પૂર્વનું જ્ઞાન બાકી, તેમાં આપણું જ્ઞાન કેટલું? એટલે આપણને આવો જલ્દીથી ખ્યાલ નથી આવતો. પણ ખરેખર વિચારીએ તો સત્સુખનો આપણને વિયોગ છે. હવે આવો વિયોગ છે તો એ મેળવવા માટે આપણે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું પડે. હવે જ્ઞાનીની આજ્ઞા જ્યાં સુધી આપણે ચાલતા નથી ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે પણ થતી નથી. હવે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું એટલે શું? કે જ્ઞાની જેમ કે છે એમ આપણે પ્રત્યક્ષ રીતે આપણી પરિણતિ, આપણા સ્વભાવ, આપણો મત, આપણો અભિપ્રાય આ બધાને છોડવાનો છે. કારણ કે મતાંતરથી કોઈ લોકાગ્રે પહોંચ્યું નથી. મતાંતરે તો એમાં સાચો ધર્મ જ ન થઈ શકે. ધર્મ એ વસ્તુ એની નથી. ધર્મ શેના માટે છે? કે ધર્મ એટલે તમને ધારી રાખે, તમને ઉચ્ચ શ્રેણીએ ચડાવે, એ ધર્મ છે. પછી તમે કોઈ પણ ધર્મને માનતા હો, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ બધા જ ધર્મ જૈન દર્શનને તો માને જ છે, અને બધા દર્શનની અંદર આત્માની વાત છે જ, કઈ નથી એવું નથી. એટલે આપણે એ રીતે વિચારવાનું કે જે રીતે જ્ઞાની આપણને કહે છે એવી રીતે આપણે વર્તવા છે. અને આપણે આપણું અભિમાન, મેઇન તો આપણને નડે છે શું? તો આપણું અભિમાન છે, આપણું
મમત્વ છે એ આપણને મળે છે. તો અભિમાન છોડ્યા વગર કોઈ આગળ વધી શકતું નથી. જેમ કે આપણે વિચાર કરીએ કે ગૌતમ સ્વામી જે વેદાંતના પારંગત હતા, 1500 શિષ્યોના સ્વામી હતા, ગુરુઓ હતા, બરાબર છે. છતાં પણ આજે એનામાં અભિમાન હતું તો એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત ન કરી શક્યા. પણ જ્યારે ભગવાન પાસે આવે છે અને ભગવાનની વાણી સાંભળે છે ત્યારે એને પોતે ખબર પડે છે કે આજે મારામાં મને આ તો વસ્તુ ખબર હતી આત્મા શું છે, અને ભગવાન પોતાનું માન જ્યારે છોડે છે તો એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાનો સંભવ થયો. એવી જ રીતે બાહુબલીજી આપણે વિચાર કરીએ કે બાહુબલીજી ખૂબ જ બળવાન હતા. ભરત ચક્રવર્તી અને બાહુજી બે બાહુબલીજી બંને સમાન હતા, પણ બાહુબલીજીમાં માન હતું. એને ભરત સાથે લડતા લડતા વૈરાગ્ય આવી ગયો, મુઠ્ઠી ઉગામી હતી એટલે એને પછી લોચ કરી નાખ્યો, દીક્ષા લીધી અને ઋષભદેવને હવે સીધું ન મળવા જતા સીધા પોતે જંગલમાં વયા ગયા અને તપ કરવા માંડ્યા. એટલું બધું ઉત્કૃષ્ટ તપ કર્યું કે પોતાની કાયાને કૃશ કરી નાખી. કાયા એકદમ આમ સુકી થઈ ગઈ, હાડકાં આમ વાગે એવી રીતે, એની ઉપર વડવાઈઓ વીંટળાઈ ગઈ, પક્ષીઓએ માળા બાંધી લીધા. આટલું તપ કર્યું છતાં કેવળ જ્ઞાન થયું હતું નહોતું થયું. પણ જ્યારે ભગવાને ઋષભદેવે પોતાની બંને દીકરી બ્રાહ્મણી અને સુંદરીને એને મેસેજ મોકલો કે ભાઈ તમે ગજ ઉપરથી નીચે ઉતરો, ગજ પર બેઠા બેઠા કેવળ જ્ઞાન ના થાય. ત્યારે બાહુબલીજી વિચાર કરે છે આવા શબ્દો સામે, અરે હું ક્યાં ગજ પર બેઠો છું. વિચાર કરતા કરતા એને સમજાવું કે અભિમાન રૂપી ગજ પર બેઠો છું. જેવું અભિમાન છોડ્યું અને ભાઈઓને વંદન કરવા માટે પગ ઉપાડ્યો એ ભેગું કેવળ જ્ઞાન. તો આ શું બતાવે છે કે જ્ઞાનીની આજ્ઞાથી ચાલવાથી જ આપણને મોક્ષ મળી શકે છે, અથવા તો આપણે ધર્મમાં આગળ વધી શકીએ છીએ. અને જ્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા ના લઈએ ત્યાં સુધી આપણી નિવૃત્તિ પણ સંભવિત નથી. હવે જ્ઞાનીની આરાધના કોણ કરી શકે? તો કે ભાઈ એક નિષ્ઠતાથી, જેને ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવો છે, જે મોક્ષના અભિલાષી છે, જેને જિજ્ઞાસા છે, જેને એમ થાય છે કે ના મારે હવે સાચું જે સુખ છે મારા આત્માનું, આ દુઃખથી કંટાળી ગયો છે, સંસારથી વૈરાગ્ય આવ્યો છે, અને એક નિષ્ઠતાથી આ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરી શકે. એ કઈ સહેલી વસ્તુ નથી, કારણ કે એમાં તમારે તમારું મત છોડી દેવાનું છે, તમારે શૂન્ય થઈ જવાનું છે. આજે જ્ઞાની શું કે છે એ સાંભળવા છે. હું શું જાણું છું એ નહીં, મારામાં ગમે એટલું જ્ઞાન છે એ જ્ઞાનને મારે જાત્યાંતર કરી અને જ્ઞાની જે કહેવા માંગે છે એને મારે સમજવા પ્રયત્ન કર્યો છે. આપણને આપણા જ્ઞાનનું એવું તો અભિમાન હોય છે કે આપણને થાય ના હું જે જાણું છું સાચું જ છે, આમ જ છે, શાસ્ત્રો વાંચું એટલે બરાબર થાય. પણ શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન થાય એમ નથી. શાસ્ત્ર એક સાધન છે, શાસ્ત્ર વાંચવાથી આપણને જ્ઞાન થાય, પણ શાસ્ત્રમાં માર્ગ હોય છે. મર્મ તો ગુરુના હૃદયમાં હોય, જે જ્ઞાની હોય એના હૃદયની અંદર હોય. હવે શાસ્ત્રો વાંચે તો પુસ્તકની અંદર બધું લખેલું છે, પુસ્તકને મોક્ષ થઈ જવું જોઈએ, પણ એમ ના હોય. કારણ કે શાસ્ત્ર વાંચવાથી આપણે આપણી કલ્પના પ્રમાણે વિચારીએ છીએ, આપણે આપણા સ્વચ્છંદથી વિચારીએ છીએ. અને સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છા. અને જીવને જો આગળ વધતા મોક્ષ માર્ગમાં આગળ વધતા અટકાવનાર હોય તો એક સ્વચ્છંદ બનશે. જ્યાં સુધી સ્વચ્છંદ હોય ત્યાં સુધી જીવ આગળ વધી જ ન શકે, કારણ કે એને એમ જ થાય છે કે હું જે કહું છું સાચું છે, મારા મત પ્રમાણે બધાએ વર્તવાનું, પણ પોતાના સ્વચ્છંદથી નહીં. જે જ્ઞાની કે છે એમ વર્તીએ તો જ આપણે આગળ વધી શકીએ. અને જ્ઞાનીની એક નિષ્ઠાએ આપણે એની ભક્તિ કરવાની છે. એક નિષ્ઠા કહેતા કેવી રીતે કે જરા પણ તન મન ધનથી બીજી બધી બાહ્ય વસ્તુનો ત્યાગ કરી અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે. રાત દિવસ સૂતા ઉઠતા બેસતા ખાતા પીતા આપણને આ એક જ વસ્તુ યાદ આવે કે આત્મા આત્મા આત્મા, મારો આત્મા શું છે કે આત્મા. કારણ કે શું કરો આપણે આત્મા ઉપર આટલું એમ્ફેસિસ કરીએ છીએ, કારણ કે અંતે ધર્મ શું છે કે આપણે છેલ્લે તો આપણા આત્માને પ્રાપ્ત કરવાનું છે, કે જેમાં સુખ 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 જ છે, દુઃખનો અહેસાસ પણ નથી. અત્યારે સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં વિરાજમાન છે, એ શું કરે છે તો પોતાના અનંત સુખને
હોય છે. એને સુખ દુઃખ નથી, જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, કોઈ જાતનું દુઃખ જ નથી ને, તો આવું દુઃખ મારે પ્રાપ્ત કરવું છે. જ્યારે આવી જિજ્ઞાસા થશે ત્યારે આપણે આ ધર્મની આરાધના કરી શકશું અને એક નિષ્ઠતા લાવશું. હવે જેવું કે એક્ઝામ્પલ છે કે આજે એકલવ્ય દ્રોણ ગુરુની એક નિષ્ઠતાથી સાધના કરી તો આજે બાણ વિદ્યા ગુરુ વગર પણ શીખી શકે. એવી રીતે હનુમાનની રામ પ્રત્યેની કેટલી એક નિષ્ઠતા કે એને ગમે તે તમે કહો પણ એ કે છે રામ નથી તો મારે કાંઈ નથી જોતું, રામ 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 છાતી ફાડીને એને રામ જ દેખાય. એવી રીતે મીરાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ કે એવી ભક્તિ કરી કે જેનો પ્યાલો પણ અમૃત થઈ ગયો. તો આપણે એવી ભક્તિ હોવી જોઈએ કે ભક્તિ શું છે કે આપણા મન અને આત્માને એક તાતણે જોડનાર જે છે એ ભક્તિ છે, ભક્તિ યોગ છે. ભક્તિ કરવાથી આજે આપણે આ કરવા માટે 3 માર્ગ છે. એક ભક્તિ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે, બરાબર છે. તો એમાં ભક્તિ માર્ગ જે છે એ સર્વશ્રેષ્ઠ છે અને ઉત્તમ પણ છે, પ્લસ સહેલો પણ છે. અને ભક્તિ કરવાથી આપણો આત્મા નિર્મળ બને છે. આપણા જે રાગ દ્વેષ છે ઓછા થઈ જાય છે. આપણું મન એમાં ને એમાં પુરવાઈ જાય છે, જેથી કરીને તમારું બહારમાં આપણું મન જતું નથી અને જે બાજુ આપણને રુચિ હોય એ બાજુ આપણું વીર્ય પણ સ્ફુરાયમાન થાય છે. હવે આપણને એમાં રસ પડે. હવે આપણે જ્યારે ઘણી વાર ભક્તિ કરે તો કેવા એકમય થઈ જાય છે. આજે મંદોદરીની ભક્તિ કેવી હતી ભગવાને કે આજે એની વીણાનો તાર તૂટી ગયો તો પણ એને ખ્યાલ ના આવ્યો. તો એવી ભક્તિ આજે આપણે કરવાની છે. એવી ભક્તિ કરવાથી જ આ આત્માની પ્રાપ્તિ થઈ શકે. તો અને તન મન ધન આ આસક્તિનો આપણે ત્યાગ કરવાનો છે. જ્યાં સુધી ત્યાગ ના થાય, જો ત્યાગ કરવો એટલે વૈરાગ્ય, જેની અંદર કોઈ પણ જાતની સ્પૃહા ન હોય. હવે આપણે ત્યાગ તો ઘણી આપ્યા છે. આપણે અત્યારે બધી જ વ્રત તપ કરીએ છીએ, કેટલી વસ્તુ ત્યાગ કરે છે, પણ એ ત્યાગની પાછળ આપણી હજી સ્પૃહા મટી નથી અને અંદરથી ભૌતિક રીતે આપણે વિચાર કરીએ ને તો આપણે પુણ્યની લાલસા હોય છે. થોડી ઘણી પણ પુણ્યની લાલસા હોય કે ના હું આ કરીશ તો મને સુખ થશે, આવતો બહુ મારો સારો થશે, મને સારું સારું બધું મળશે, જે મારી ઈચ્છા છે બધી પૂર્ણ થશે, મારા ઘર સુખી થશે, હું સારી રીતે રહી શકીશ. આવી બધી કાંઈક ને કાંઈક અભિલાષાને કારણે આપણી ઈ ફળતી નથી. તો એટલા માટે કે છે કે તન મન ધનથી આપણે એનો ત્યાગ કરવાનો છે અને જ્ઞાનીની ભક્તિ કરવાની છે. જોકે જ્ઞાની આવી રીતે ભક્તિ ઈચ્છતા નથી. જ્ઞાનીને એવું નથી હોતું આજ ભગવાન એવું ઈચ્છે છે કે તમારી પૂજા કરો કે મારું દર્શન કરો, પણ ઓટોમેટિક જે વસ્તુનો આપણને રસ છે એ વસ્તુમાં આપણું વીર્ય સ્ફુરાયમાન થાય છે. આપણને પોતાને જ અંદરથી ભાવે છે કે ના ના આજે આપણને એમ ના થાય કે આપણે દર્શન કરીએ જ આવીએ. ભગવાનના દર્શન કરવાની આપણને અભિલાષા થાય જ છે ને, કારણ કે શું કરવા? કારણ કે એને આ પદને પ્રાપ્ત કર્યું છે. ભગવાનનો જેવો આત્મા છે એવો જ આત્મા મારો છે. ભગવાનનું દ્રવ્ય ક્ષેત્રકાળ જેવું છે એવું જ મારું દ્રવ્ય ક્ષેત્રકાળ છે. ભગવાનમાં જેટલી શક્તિ છે, જેટલી શક્તિના ધારક છે, એટલી શક્તિ મારામાં છે. પણ ભગવાન એ શક્તિને પ્રગટ કરી છે, એ શક્તિને બહાર લેવા છે. તો આવી શક્તિને પ્રગટ કરવા માટે મારે એનો આશ્રય લેવાનો છે. કારણ કે કોઈ પણ વસ્તુના આશ્રય વિના આજે આપણે વસ્તુને પ્રાપ્ત ન કરી શકીએ. આજે આપણા જે 4 અનુયોગ છે, દ્રવ્યાનુયોગ, પ્રથમાનુયોગ, ચરણાનુયોગ ને કર્ણાનુયોગ, તો આ બધા યોગ, તો એનું અંતે સાર શું છે? છેલ્લો સાર એ છે કે આપણે આત્માને પ્રાપ્ત કરો અને આત્માને પ્રાપ્ત કરો એટલે મોક્ષને પ્રાપ્ત કરવું. એટલે મોક્ષ પ્રાપ્ત ત્યારે જ થાય કે જ્યારે આપણે આ રીતે એક નિષ્ઠાથી જ્ઞાનની ભક્તિ કરીએ. પછી અત્યારે જ્ઞાની મેઇન આપણે અરવિંદ ભગવાનનો લઈએ કારણ કે એ સૌથી મોટા ઉપદેશક કહેવાય. પણ હવે જ્યારે એનો વિયોગ હોય ત્યારે એના ઉપદેશેલા જે શાસ્ત્રો છે, ગણધરોએ રચિત કરેલા છે, એ શાસ્ત્રોથી આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. હવે એ સમજાવનાર કોણ છે? તો કે ભાઈ આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ, જે સદગુરુ છે, આ બધા આપણા ઉપાસક છે. આપણે એ લોકોની ભક્તિ કરવી છે, એના થકી આપણે જ્ઞાન મેળવીએ છીએ ને. એટલે તો આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ કે જેના થકી આપણે આત્માનો ઉદ્ધાર કરી શકીએ છીએ. આપણને જ્ઞાન તો એના થકી જ મળે છે. એટલા માટે આપણે
એનો ઉપદેશ આપણે પ્રાપ્ત કરવા છે. અને આ ઉપદેશ ત્યારે જ ફળીભૂત જાય કે જ્યારે આપણે સાચા દિલથી તેની ભક્તિ કરીએ. બરાબર. પછી હવે આ ખાલી ઉપદેશ સાંભળવાથી આપણને નથી મોક્ષ મળતો, પણ આ ઉપદેશ ઉપર જો ફક્ત શ્રવણ કરીએ તો આપણે અનંત કાળથી શ્રવણ કરતા આવ્યા છે. આજકાલ ઓછું કરીએ છીએ તો અનંતકાળની અંદર આપણે કેટલી વાર સમોસરમાં જઈને આવ્યા, ભગવાનની ખુદી વાણી સાંભળી, છતાં પણ આજે આપણો મોક્ષ ન થયો. તો એનું કારણ શું છે કે એ વાણી સાંભળ્યા પછી આપણે એનું મનન નિધિધ્યાસન નથી કર્યું. કારણ કે મનન કરવાથી આજે સાંભળ્યું છે એને આપણે વિચાર્યા કરીએ છીએ, વિચારી કરી અને પછી એનું નિધિધ્યાસન પર આવીએ છીએ. ત્યાર પછી એનું ભક્તિ અને ધ્યાન પર આવે છે. હવે આ જ્યારે થાય છે ત્યારે આપણને એની સત્યતા સમજાય છે કે એ શું કહેવા માંગે છે, એ શું કહે છે. એટલે એ સમજીએ છે એટલે ઓટોમેટિક આપણામાં આ રીતના ગુણો પ્રકાશિત થાય છે. અને આ ગુણોને કારણે ધીરે ધીરે આપણે મોક્ષ માર્ગમાં આગળ વધતા જઈએ. પછી આપણે જે વ્રત તપ કરીએ છીએ, આપણે કરવાના આ જ છે, સાધન બધા આ જ છે, પણ આપણે સમજીને કરીએ છીએ તો આપણે આત્માર્થે કરીએ છીએ. અને વ્રત કરવા હું શેના માટે કરું છું? તો મારી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે, મારા મનને મારે કંટ્રોલ કરે છે. જ્યાં સુધી મન અને ઇન્દ્રિયો વૃત્તિઓ બધી બહાર ને બહાર ફરે છે ત્યાં સુધી આપણે અંદર એકાગ્ર નથી થઈ શકતા. બાહ્ય વૃત્તિઓને સંકોચવા માટે અને અંદર જવા માટે આપણે આ કરીએ છીએ. જ્ઞાનીની દશા આપણે વિચારીએ તો જ્ઞાની પોતાના એટલા બધા મસ્ત હોય છે, એટલા મસ્ત હોય છે કે દુનિયામાં શું ચાલે છે એને ખબર નથી. એટલે એનાથી ઓટોમેટિક એ વ્રત તપ કરે છે એમ નથી કે આજે 28 ભોગોનું પાલન કરે છે, 5 સમિતિ પાડે છે, 3 ગુપ્તિ પાડે છે, એ નહીં, પણ એને ઓટોમેટિક એમાં પડાય જ જાય છે. એને એટલું બધું એ આત્માની સૂક્ષ્મતામાં એ વયા જાય છે કે એને કારણે એને આ બધું ઓટોમેટિક થઈ જાય છે. અને એની દેહ હોવા છતાં દેહાતીત સ્થિતિ થઈ જાય છે. કલાકો સુધી પોતાના ધ્યાનમાં બેસી શકે છે. કેમ? કારણ કે એ આત્માનો અનુભવ કરતા હોય છે. આત્માનો આનંદ એવો છે કે જે ભગવાન પોતાની લાખ જેટથી પણ વર્ણવી ન શક્યા. જેટલું વર્ણ્યું પ્રત્યક્ષ જેટલું હતું એટલું કહી શક્યા, પણ જે ન વર્ણવી શકાય એ તો અપ્રત્યક્ષ જ રહ્યું. એટલે આ રીતે આપણે પોતે એના માટે થઈ અને જ્ઞાનીની ભક્તિ અવશ્ય છે. અને આ વાત બધા શાસ્ત્રોને માન્ય છે. એમ નથી કે આ શાસ્ત્ર ના કહે છે કે આ શાસ્ત્ર ના કહે. તમે કોઈ પણ શાસ્ત્ર, તમે સ્થાનકવાસીના 32 આગમો લ્યો કે દેરાસરના 45 આગમ લો કે દિગંબરના 5 આગમો લો, કોઈ પણ શાસ્ત્ર અંતે તો આ એક જ વાત કરશે કે સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર આણી મોક્ષ માર્ગ. ઉમા સ્વામીનું આ પહેલું જ તત્વાર સૂત્રનું વાક્ય છે. તો એમાં પણ અને આ તત્વાર સૂત્ર દરેક ફિરકાઓને માન્ય છે. તો એણે કીધું કે અંતે કરવાનું તો જીવે શું છે? તો આ એક જ વસ્તુ કરવાની છે, રાગ દ્વેષ રહિત થવાનું છે. અજ્ઞાન ટોટલ મિથ્યાત્વને આપણે છોડી દેવાનું છે. અને જ્યારે મિથ્યાત્વ જાય એટલે શ્રદ્ધા પાકી થઈ જાય. અને એકવાર શ્રદ્ધા થાય પછી ચારિત્ર ધીરે ધીરે આવે, જ્ઞાન પણ ધીરે ધીરે આવશે, પણ શ્રદ્ધા એક જ ટાઈમે આવી જાય. અને શ્રદ્ધા આવે એટલે ઓટોમેટિક સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન થયું એટલે જ્ઞાન સમ્યક અને ચારિત્ર પણ સમ્યક થાય છે. એવી જ રીતે ઋષભદેવજી ભગવાનના 98 પુત્રોએ ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો છે. જ્યારે ઋષભદેવ દીક્ષા લેવાના ત્યારે એના 100 પુત્રને એને પોતાનું રાજ્ય ડિવાઈડ કરી દીધું. એમાં ભરત અને બાહુબલી છે એ બંને બે બળવાન હતા. અને ભરત 6 ખંડનો રાજ જીત્યા જાય છે. એટલે એને તો ચક્રવર્તી થયું હતું. એટલે 98 જે ભાઈઓ આગળ રાજ હતું એ રાજ લઈ લેવાની વાત કરે છે. એટલે 98 પુત્રો તો બિચારા ગભરાઈ ગયા અને એ જાય છે ઋષભદેવ આગળ અને કહે છે કે તમે તો અમને રાજ્ય આપ્યું, પણ ભરત તો અમારું રાજ્ય છીનવી લે છે, તો હવે અમારે શું કરવું કે અમને તમે રાજ અપાવો. ત્યારે ઋષભદેવ ભગવાન એને એ જ બોધ આપે છે કે તમારે રાજ જુએ છે કે 14 રાજલોકનું રાજ જુએ છે? જો આ રાજ તો એક ભોગ પૂરતું છે, એ તમારું રહેશે પણ ખરું અને કદાચ ભરત નહીં તો બીજું કોઈ પણ લઈ શકશે. એટલે રાજ્ય તો કોઈ પણ છીનવી શકે, પણ જો તમને તમારો મોક્ષ લોભી રાજ્ય મળ્યું તો એને કોઈ પછી લઈ શકશે નહીં. અને સનાતન તમે અભય થઈ જશો. તમને સુખ સુખ સુખ
મળ્યા કરશે. અને આ રાજ્ય એવું છે કે જેને કોઈ કરતા કોઈ છીનવી નથી શકતું. અને આવો ઉપદેશ આપ્યો તો 98 પુત્રો ઈ ને ઈ વખતે આ બોધને સમજી ગયા, અને બોધ સમજી અને તે લોકોએ બધાએ દીક્ષા લઈ લીધી. તો અહીંયા કહેવાનું એક જ છે કે જ્યારે આપણે સાંભળીએ પણ સાંભળીને એનું શ્રવણ ને મનન કરવાનું છે. અને આમાં પુરુષાર્થ જ કામ આવે છે. ખાલી ક્રિયા કરવાથી આ કાર્ય પૂરું નથી થતું. ક્રિયા તો આપણે અનંત કાળથી કરે છે ત્યારે જ આટલા પુણ્યના ભાગ્યશાળી બન્યા છે. અને આટલું પુણ્ય હોવાથી જ આપણને આ સદધર્મ પણ મળ્યો છે. પણ આ ધર્મ હવે આપણે કેવી રીતે આગળ વધારવો, કેમ ટકાવી રાખવું, એ જ આપણે જાણવાનું છે કે મોક્ષ માર્ગમાં આપણે આગળ કેવી રીતે વધવું. મોક્ષ માર્ગ એ કઈ બીજું કોઈ માર્ગ કઈ ચાલવાની વસ્તુ એમ નથી, પણ કઈ રીતે આપણે આપણા કર્મને ધીરે ધીરે કરી અને ક્ષય કરી અને ટોટલ ક્ષય કરી અને મોક્ષ સુધી પહોંચવાનો આ માર્ગ છે. તો આની અંદર આપણે હંમેશા આટલું મગજમાં ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ રીતે આપણે આપણા કર્મનો ક્ષય કરવાનો છે. જ્યારે ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય થશે ત્યારે જ આપણને આત્માની પ્રાપ્તિ થશે. એટલે અને આ પ્રાપ્તિ જો શાસ્ત્રમાં પરોક્ષ રીતે છે, એટલે પણ જીવને અધિકારી થવા માટે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આપણે આરાધવી જોઈએ. કારણ કે આના સિવાય જ્ઞાન માર્ગની શ્રેણી આ પાયમાં વગર બીજેથી ક્યાંયથી મોક્ષ છે જ નહીં. અને આ ગુપ્ત તત્વ જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. તો પ્રત્યક્ષ અમૃત એટલે શું? ખરેખર અમૃત શું આપણા મોઢામાં આવે? નહીં. અમૃત એટલે શું? આ સુખનો આપણને અહેસાસ થાય. આ સુખ એવું છે કે જેમાં પછી તમને કોઈ જાતનું ખાવાનું પીવાનું કે કોઈ વસ્તુનો શોખ જ નથી રહેતો. કારણ કે શોખ જ્યાં છે ત્યાં તમને એ વસ્તુ અમૃત જેવી લાગે છે. પણ અહીંયા તો તમને સનાતન સુખ મળી ગયું. હવે આ સુખ કેવું છે કે અભય છે. આમાં હવે ભય જ નથી થતો. કારણ કે બીજા બધી વસ્તુ હોય તો આપણને 7 જાતના ભય હોય છે, બરાબર છે. હવે અહીંયા તો કોઈ કે મરી જવાનો મોટો ભય કયો છે? મૃત્યુનો. તો એકવાર મોક્ષની પ્રાપ્તિ થાય તો હવે જન્મ મરણના ફેરામાંથી જ આપણે અટકી જઈએ છીએ. તો આ જન્મ મરણના ફેરા નથી એટલે આપણને અભય મળી ગયું. અને અભયતા મળી તો પછી આપણને હવે શેનું દુઃખ છે? એટલે દુઃખનો ટોટલ સર્વાંગે ક્ષય થઈ જાય છે. એટલે આ જે છે એ મોક્ષ માર્ગ છે. એટલે કૃપાદેવને કે સૌથી પહેલું કે જીવ સત્સુખ કેમ નથી ભોગવી શક્યો? કારણ કે એ પોતાની જાતે જ પીડ્યો છે. તો હવે આપણે એ કરવાનું છે કે હું કોણ છું અને ક્યાંથી થયો અને મારું સ્વરૂપ શું છે, આ સમજવા માટે આપણે કન્ટિન્યુઅસ આપણે વિચાર મનન ચિંતન કર્યા જ કરવાનું છે. અને આ રીતે મનન કરતા ધીરે 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 જો આપણા કર્મનો ક્ષય થાય. કર્મનો ક્ષય ક્રિયા કરવાથી નહીં થાય. કર્મનો ક્ષય જ્યારે આ રીતે આત્માના વિચાર કરીએ, આત્મામય બનીએ ત્યારે કર્મનો ક્ષય થાય છે. અને કર્મનો ક્ષય થતા જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખનો ઉઘાડ થાય છે. અને આ જ આપણા જીવનનો પ્રકાશ છે. એટલે કરવાનું આપણે આ જ છે. તો આ રીતે આપણે આ સમજ્યા. હવે એમાં કોઈને પણ મારા થકી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો ગુરુદેવની આજ્ઞાથી અસ્મિત ચાલી દો. અને કોઈને પણ કંઈક ક્વેશ્ચન